સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા ફરી એકવાર રાહદારી યુવક પર કરી રોફગીરી કરવાનો આક્ષેપ। મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, મૂળ વતની ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા। હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી। મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ। મારી પાસે પૈસાની માગણી કરી। કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે અને મને તેથી દુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર તાણી દીધી હતી। મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ, એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે। મને હાર્ટની બીમારી જેવું લાગે છે, મારી તબિયત બરાબર અત્યારે નહીં અને પગમાં મારા 3 ટુકડા છે, હાથમાં 3 ટુકડા છે। મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે, મારો ઓપરેશન વાળું છે, તો બી સાહેબે મને માર્યો। મારું નામ છે કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ ભોઈ। ગઈકાલે રાત્રે દુમાડ ચોકડી પર એક ભોઈ પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે। એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમણે મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે। આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતના સ્વરૂપે જે વાત મૂકી, મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મતમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે, માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવાનો છું અને એસપી સાહેબને પણ કરી છે અને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટની કંઈક ને કંઈક કાર્યવાહી થાય। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે। तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે।